દરરોજ આપણે જે શાક બનાવીએ છીએ એક જ રીતથી બનાવતા હોઈએ ને તો ઘરમાં પણ બધાને કંટાળો આવે કે એકને એક શાક ખાવાનું. હવે આજે મેં આપણે રેગ્યુલર જે બનાવતા હોઈએ ને શાક એને થોડો ટ્વિસ્ટ આપીને બનાવ્યું છે તો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બન્યું અને ઘરમાં બધાને ખૂબ જ ભાવ્યું. તો મને થયું કે હું તમારી સાથે પણ આ રેસીપી શેર કરું. તો તમે પણ આવી રીતે એક વખત આ શાક બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમારું આ શાક કેવું બન્યું છે. તો આ શાક બનાવવા માટે મેં એક કઢાઈમાં 3 મોટા ચમચા જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થયું ને એટલે તેમાં આપણે થોડા ખડા મસાલા એડ કર્યા છે, જેમાં તજ, લવિંગ, બાદિયાન, આખા મરી, 2 થી 3 સૂકા લાલ મરચાં અને અડધી ચમચી હિંગ એડ કરી દીધી છે. હવે તેમાં આપણે 1 ચમચી વાટેલું લસણ એડ કરવાનું છે. જો તમે લસણ ન ખાતા હોય ને તો લસણ સ્કીપ કરી દેવાનું. લસણ 5 થી 10 સેકન્ડ સતળાઈ જાય ને એટલે તેમાં આપણે ડુંગળી એડ કરશું. તો 2 થી 3 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, જેને આ રીતે બારીક કટ કરીને લીધી છે. તો ડુંગળીને પણ આપણે 2 થી 3 મિનિટ માટે સાતળી લેવાની છે. જો તમે ડુંગળી ન ખાતા હોય ને તો ડુંગળીને પણ તમારે સ્કીપ કરી દેવાની છે. ડુંગળીનો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે ડુંગળીને સાતળી લેવાની છે. તો આ રીતે આપણે ચમચો ફેરવતા જઈ અને ડુંગળીને સાતળી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે ડુંગળીનો કલર એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે. તો આ રીતે આપણે 2 થી 3 મિનિટ માટે ડુંગળીને સાતળીને ત્યારબાદ તેમાં આપણે ટમેટાની પ્યુરી એડ કરશું. તો અહીંયા મેં 3 ટમેટાની પ્યુરી લીધી છે, જેને આપણે એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી દેવાની છે. હવે તેલ છૂટું ન પડે ને ત્યાં સુધી આપણે ટમેટાને આમાં થવા દેવાના છે. તો આ રીતે ચમચો ફેરવતા જઈ અને મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર આપણે ટમેટાને થવા દેવાના છે. તો હવે આપણે તેમાં થોડા મસાલા એડ કરવાના છે. તો તો મસાલા એડ કરતાં પહેલાં આપણે આમાં થોડું પાણી એડ કરવાનું છે. તો મેં જે મિક્સર જારમાં ટમેટાની પ્યુરી બનાવી હતી ને તેમાં 1/4 કપ જેટલું પાણી એડ કરી અને એડ કરી દીધું છે. હવે તેમાં આપણે થોડા મસાલા એડ કરીએ. તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. તો અત્યારે આપણે ગ્રેવીના ભાગનું જ મીઠું એડ કરશું. 1 ચમચી જેટલી હળદર, 1.5 ચમચી જેટલું ધાણા જીરું એડ કરવાનું છે. 2 ચમચી જેટલું લાલ મરચું એડ કરીએ અને સાથે 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈએ અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીએ. તો ફ્રેન્ડ્સ, મસાલા તમારા ઘરમાં જે રીતે ખવાતા હોય એ રીતે તમારે વધારે કે ઓછા કરવા હોય તો એ કરી લેવાના. તો આ રીતે આપણે એકદમ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો બધા મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ને પછી આપણે ઢાંકી અને તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે મસાલાને થવા દેવાના છે. તો અત્યારે મેં મીડિયમ ગેસની ફ્લેમ રાખેલી છે. લગભગ 2 થી 3 મિનિટની અંદર એકદમ સરસ આપણા મસાલા થઈ ગયા છે અને તેલ છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો. તો આપણે ફરીથી એક વખત આ રીતે ચમચો ફેરવી દેવાનો છે. તો તમે જોઈ શકો છો ગ્રેવી એકદમ સરસ દેખાઈ રહી છે અને સુગંધ પણ ખૂબ જ સરસ આવી રહી છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી ગ્રેવી બની છે. તો હવે તેમાં આપણે 1 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દેવાની છે. તો બધું એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં એક બાફેલું બટેટું લીધું છે, જેને મેં ખમણીને એડ કર્યું છે. આ બટેટું છે તે ઓપ્શનલ છે, જો તમારે નાખવું હોય તો નાખાય, પણ નાખીએ તો સ્વાદ ખૂબ સરસ આવે છે. એટલે મેં અહીંયા એક બાફેલું બટેટું આ રીતે ખમણીને એડ કરી દીધું છે. તો તમારે મેશ કરીને નાખવું હોય તો પણ નાખી શકાય. તો બટેટાને પણ આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને ફરીથી આપણે 2 થી 3 મિનિટ માટે શાકને થવા દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે ક્યારેય આવું શાક બનાવ્યું છે કે નહીં એ મને કમેન્ટ કરીને કહેજો. અને મારી આ રેસિપી ગમી હોય ને તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો હવે તેમાં આપણે ધાણાભાજી એડ કરીએ. તો અહીંયા મેં અડધો કપ જેટલા ધાણાભાજી એડ કર્યા છે. ધાણાભાજીને પણ આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાના છે. તો હવે આપણી ગ્રેવી એકદમ સરસ પરફેક્ટ થઈ ગઈ છે. જો તમને એમાં જરૂર લાગતું હોય તો તમારે પાણી એડ કરવાનું. ગ્રેવી જેટલી ઘાટી પાતળી જોતી હોય એ રીતે તમારે સેટ કરી લેવાની છે. તો મારે આ ગ્રેવી એકદમ પરફેક્ટ છે. તો હવે તેમાં હું બાફેલા દેશી ચણા એડ કરીશ. તો અહીંયા મેં અડધો કપ જેટલા ચણાને 6 થી 7 કલાક માટે પાણીમાં પલાળી દીધા હતા અને પછી મીઠું નાખી અને બાફી લીધેલા છે. હવે આ ચણાને આપણે સારી રીતે મિક્સ કરી દેવાના છે. તો દેશી ચણાનું શાક તો આપણે ઘણી રીતે બનાવતા હોઈએ છીએ, પણ આ રીતે એક વખત બનાવશો ને તો એનો સ્વાદ એકદમ અલગ જ આવશે અને ઘરમાં બધાને આ રીતે બનાવેલું શાક ખૂબ જ ભાવશે.
તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, મારી જો આ રેસીપી થોડી પણ તમને ગમી હોય અને મારી મહેનત તમને થોડી પણ લાગી હોય, તો પછી આ વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો મને થોડું અહીંયા ઘાટું લાગી રહ્યું છે શાક, એટલે હું અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી રહી છું અને ફરીથી બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો એકદમ સરસ એવું આપણે બધું મિક્સ કરી દીધું છે અને ફરીથી આપણે 1 થી 2 મિનિટ માટે ઢાંકી અને આ શાકને થવા દેવાનું છે, જેથી ચણામાં એકદમ સરસ બધો મસાલો સરસ બેસી જાય. તો લગભગ 2 મિનિટ થઈ ગઈ છે અને એકદમ સરસ બધું ચડી ગયું છે. તો આપણે એક વખત ઢાંકણ ખોલીને ચેક કરીએ. તમે જોઈ શકો છો કે ઉપર તેલ આવી ગયું છે અને એકદમ સરસ શાક આપણું બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે એક વખત દેશી ચણાનું શાક જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બને છે. આ શાક છે રોટલી કે ભાખરી બંને સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે આજની મારી આ રેસીપી તમને ખૂબ પસંદ આવી હશે. જો મારી આ રેસીપી તમને પસંદ આવી હોય ને, તો વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથે આપેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય. તો ફ્રેન્ડ્સ, તમે પણ જો આ રીતે શાક બનાવો ને, તો કોમેન્ટ કરીને મને જરૂરથી કહેજો કે તમારું આ રીતે બનાવેલું શાક કેવું બન્યું, અને જો તમે કોઈ નવી રીતે બનાવતા હોય તો એ પણ મને જણાવજો. તો મને પણ નવા આઈડિયા મળે કે કઈ રીતે આપણે આ શાકને બનાવી શકીએ. તો ફ્રેન્ડ્સ, હું આરતી ફરી મળીશ નવી રેસીપી સાથે. ત્યાં સુધી ટેક કેર.